પાઇલ્સ એટલે કે ગુદમાર્ગના મસા. મિત્રો, આ એક એવો રોગ છે કે જે શરમને કારણે કોઈને કહી પણ ન શકાય અને દુખાવાને કારણે સહી પણ ન શકાય. એમાં પણ જો ખાસ કરીને તમારા પાઇલ્સમાંથી ખૂબ પ્રમાણમાં લોહી આવતું હોય તો એ કન્ડિશન ખૂબ જ પ્રમાણમાં દુઃખદાયક હોય છે અને લાંબા ગાળે અતિશય નુકસાન કરે છે, કારણ કે લોહી ઓછું થઈ જાય છે. તો આ વિડીયોમાં આજે આપણે જોશું ચરક સંહિતામાં 5000 વર્ષ પહેલાં કહેલો એવો ઉપાય કે જે આપણે આરામથી ઘરે કરી શકીએ છીએ અને એ ઉપાય કરવાથી મસામાં પડતું લોહી તાત્કાલિક બંધ થાય છે. નમસ્કાર મિત્રો, આ વિડીયો આગળ જોઈએ એનાથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે આપ જો કોઈપણ રોગથી પરેશાન હો, એ પછી કોઈપણ જૂનો કે કોઈપણ નવો રોગ હોય, પણ જો તમારા મનમાં એવો પ્રશ્ન હોય કે આ રોગમાં આયુર્વેદથી સારું થઈ શકશે કે નહીં થઈ શકે, આયુર્વેદ દવા મને લાગુ પડશે કે નહીં પડે, તો મારી આપણે નમ્ર વિનંતી છે કે મારા આ જ પેજ અથવા તો ચેનલના બીજા બધા જ વિડીયોને ધ્યાનથી જુઓ અને સાંભળો કે કેવા કેવા જૂના રોગોમાં કેટલા ઝડપથી પરિણામ આયુર્વેદથી મળેલા છે, જેનાથી તમારો આયુર્વેદ ઉપર વિશ્વાસ વધશે અને તમે આયુર્વેદ તરફ વળી શકશો. કોઈપણ પ્રકારના રોગમાં આયુર્વેદ સારવાર કરવા માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. જયભાઈ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે એમની મુખ્ય ફરિયાદ એ હતી કે છેલ્લા 10 દિવસથી પાઇલ્સમાં ખૂબ જ લોહી પડે છે. ડૉક્ટરને બતાવ્યું તો એમણે સર્જરીનો ઓપ્શન આપ્યો અને લેઝર સારવારથી એ લોકો ગભરાતા હતા અને પાઇલ્સમાંથી લોહી એટલું પડતું હતું કે છેલ્લા 10 જ દિવસમાં એમનું હિમોગ્લોબિન માત્ર 7% થઈ ગયું. હવે વિચારો આ કન્ડિશન કેટલી બધી દુઃખદાયક છે. આ કન્ડિશનમાં આયુર્વેદનો આ ઉપાય ખૂબ સારો ઉપયોગી પણ છે અને હું મારા દરેક પેશન્ટને કહું છું અને એમને પણ મેં કહ્યો અને પરિણામ ખૂબ જ સરસ આવ્યું. એ ઉપાયની સાથે આપણે આયુર્વેદની દવાઓ કરવાથી ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું. આયુર્વેદની ચરક સંહિતામાં કહ્યું છે, દદ્ન સાયણ સિદ્ધાન દદ્યદ રક્ત અતિ પ્રવૃત્તે, અર્થાત જો તમને પાઇલ્સમાં ખૂબ પ્રમાણમાં લોહી આવતું હોય તો તમારે ગાયના દૂધમાંથી બનાવેલા દહીંની મલાઈ આમળાના રસ સાથે પીવાથી ખૂબ સારો ફાયદો થાય છે અને લોહી આવતું બંધ થઈ જાય છે. આ પ્રયોગ કઈ રીતે કરવો જોઈએ? તો મિત્રો, સૌથી પહેલાં દેશી ગાયનું દૂધ લો, એને મેળવીને ખૂબ સરસ રીતે તાજું દહીં બનાવો. આયુર્વેદના મુજબ જોવામાં આવે તો દહીંની મલાઈ એ સરગુણ ધરાવે છે, એટલે કે પેટને સાફ કરે છે. બીજા નંબરે દહીંની મલાઈ ઠંડી એટલે શીતવીર્ય છે અને બળ આપનારી હોવાને કારણે મસામાંથી લોહી પડતું અટકાવી શકે છે. સાથે સાથે આમળાનો રસ જે છે રક્તપિત્તજ્ઞ કયો છે, એટલે કોઈપણ જગ્યાએથી શરીરમાં બ્લીડિંગ થતું હોય તો આમળાનો રસ એના માટે સૌથી બેસ્ટ છે અને આ બેનું કોમ્બિનેશન સૌથી સારું પરિણામ એટલે આપે છે કારણ કે આમળાના રસમાં થોડું સૂકાપણું હોય છે, જેને કારણે ઘણા લોકોને આમળા સૂકા પડવાને કારણે પેટમાં ગેસ કરી શકે છે અથવા તો ઘણી વખતે જે છે મળને કડક પણ કરી શકે છે. જ્યારે એની સાથે દહીંની મલાઈ મિક્સ કરવામાં આવે તો ખૂબ સરસ રીતે જે છે એ ચિકાશ પણ મળી રહે છે અને આમળાનું સૂકાપણું પણ દૂર થાય છે. આ બંનેનું કોમ્બિનેશન જે છે એ ઉત્તમ કામ આપે છે. આ સાથે જ મોડર્ન મેડિકલ સાયન્સ અનુસાર પણ જોવામાં આવે તો આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડને જામવાની પ્રક્રિયાને સુધારે છે. સાથે સાથે જે છે દહીંની મલાઈમાં અનેક પ્રકારના પ્રોબાયોટિક્સ હોય છે. આ પ્રોબાયોટિક્સ જે છે આંતરડાનો સોજો ઘટાડે છે, પાઇલ્સનો સોજો ઘટાડે છે, જેથી પણ લોહી આવતું બંધ થઈ જાય છે. પણ આ પ્રકારની હોમ રેમેડી સાથે તમારે 3 ઉપાય ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સૌથી પહેલું, કબજિયાત ન રહેવા દેવી. એના માટે તમે હરડેને સાકર સાથે, ગોળ સાથે, કાળી દ્રાક્ષ સાથે સેવન કરી શકો છો. તમારી પ્રકૃતિ અનુસાર હરડેનું સેવન કેમ કરવું જોઈએ એના માટે મારા ઘણા બધા વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો. બીજા નંબરે, તમારા ખોરાકમાં ગરમ મસાલાવાળી અને તીખી વસ્તુઓ, રીંગણા, કારેલા, ગોળ, બાજરો આ બધાનું સેવન ટાળો. અને ત્રીજી વસ્તુ, જો તમારી પાચન શક્તિ સારી નથી અને વારે વારે આ પ્રોબ્લેમ થતો હોય છે તો નજીકના આયુર્વેદ ડૉક્ટરનો સંપર્ક કરો અથવા તો તમે અમારો સંપર્ક પણ ઓનલાઈન કે ઓફલાઈન કરી શકો છો. કારણ કે જ્યાં સુધી તમે પાચન શક્તિને સુધારતા નથી ત્યાં સુધી તમને આ પ્રોબ્લેમ ક્યારેય દૂર થઈ શકતો નથી અને વારે વારે પાઇલ્સનો પ્રોબ્લેમ થવાથી અંતે એને ઓપરેશનથી જ દૂર કરી શકાય છે. મિત્રો, આ એકમાત્ર ઉપાય નથી, પણ સાથે સાથે તમે જીવનશૈલીને યોગ્ય કરશો, તમારા ખોરાકને યોગ્ય કરશો તો આ ઉપાય ચમત્કારિક લાભ જરૂર આપશે. આવા જ પ્રકારના ઘણા બધા વિડીયોઝમાં મેં આયુર્વેદનું કોર જ્ઞાન એટલે જે શાસ્ત્રીય જ્ઞાન છે, જે સાચા પ્રયોગો બતાવેલા છે, જે આયુર્વેદની સંહિતાઓમાં બતાવેલા છે, એ પ્રયોગો અમે તમારી સાથે શેર કરતા હોઈએ છીએ. એટલે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે બન્યા રહો. જય ધન્વંતરી, જય આયુર્વેદ. નમસ્તે.